કેમ છો મિત્રો? બધા મજામાં? જમી લીધું ને? સરસ, લ્યો હાલો ત્યારે હવે 90 ના દર્શકમાં જાશો, થોડી યાદો માણશો આપણા બચપનની. મિત્રો, ઉનાળાનું વેકેશન યાદ છે? આપણે નૈનીહાલ જતા હતા. હે, ત્યાં કને નૈનીહાલમાં જઈ અને ઉનાળો હોય, ગામડું હોય, અને ગામડાની અંદર જો એ ટાઈમમાં કાચા મકાન હોય. અમારે નાના અહીંયા હતા, તમારે હોય કે ના હોય ખ્યાલ નથી, અને લગભગ બધાને હતા ગામડામાં. એ ટાઈમે ગામડામાં જતા, જૂના મકાન હોય જેની અંદર આપણે લાગેલા હોય, આપણે માટીનો ચણતર કરેલા હોય, માથે આવતું હોય ચોમાસું. ત્યારે મિત્રો એની અંદર તમને ખ્યાલ છે કે આપણે તલાવેથી માટી લાવતા હતા, થોડી થોડી કરીને લાવતા. એ ટાઈમે આપણે બહુ ના લાવી શકતા, થોડી થોડી લાવતા હતા. તળાવે જતા, માટી લાવતા, બધા છોકરા ભેગા થતા. એક મકાન બનતું હોય એને અહીંયા બધા છોકરા જતા હોય. તમે વિચાર કરો, એ ટાઈમે આપણાને કોઈ એમ નહોતું કહેતું કે ભાઈ તું અહીંયા ના જાતો, તું એની મદદ ના કરીશ, તું શું કામ હેરાન થાસ. હેરાન કોઈ નહોતું થતું ને એમના માવતર પણ કંઈ કહેતા નહોતા કે તું ના જાજે. હે ને, થતું હતું આવું, બધાને થયું છે. અચ્છા, એની અંદર જે આપણે પછી એને પાણી નાખતા, માટીને ખૂંદતા. તમે તો બધા જગ્યાએ શું કહેતા હોય ખ્યાલ નથી, પણ એ માટી ખૂંદતા અને ખૂંદ્યા પછી કલાક દોઢ કલાક બધા ખૂંદીને બેસતા. એટલે અમારા નાની અમને છે ને એ ટાઈમે કાંઈ હોતું નહીં, એટલે શું કરે ખબર છે? ચોરી જે આવે આપણે, એ ચોરીનું બાફી નાખતા. મોટું એવું માટીનું ઓલું લઈ માટલું, એની અંદર બાફી અને અમને બધા છોકરાને બેસાડી અને પછી અમને બધાને આપતા. તો મિત્રો, તમે એ ખાધું છે કે નથી ખાધું મને ખ્યાલ નથી, અને જો ખાધું હોય તો સાચું કહેજો. એ બાફેલી ચોરીની મીઠાશ કેટલી હતી, હે છે ને? બસ મિત્રો, આજે આટલું જ, કેમ કે લાંબુ ઘણું થઈ જશે. 90 દર્શકની જે યાદો છે ને, એક વિડીયોમાં કે એક પિક્ચર ટાઈપમાં એને સંજોવી શકાય નહીં, બહુ લાંબુ છે. આપણે આવા નાના કિસ્સાઓ માણશું, નાના પાર્ટ બનાવી અને તમારી સાથે શેર કરશો કે મારી લાઈફ, મારું બચપન આવું હતું, તમે કઈ રીતનું માણ્યું છે, તમારા ગામડામાં શું શું થતું હતું. ટાઈમ મળે તો કોમેન્ટ કરીને જણાવજો યાર. બાકી મળતા રહેશું હે કાલ નેક્સ્ટ વિડીયોમાં. આપ સૌએ નિહાળો એના માટે થેન્ક યુ, ધન્યવાદ. શેર કરતા રહો, ફોલો કરો, સબસ્ક્રાઈબ પણ કરી દેજો યાર થોડું. ગુડ બાય, ખુદા હાફિઝ.